+10% ડાઉન. અહીંયા જ ઘટાડો થાય છે. એક જોઈએ ને તો એકદમ અંધારા જેવું છે. સ્ટારબક્સમાં એટલું બધું ખાઈ લીધું છે કે હવે રાત સુધી મને જગ્યા જ નથી. હમણાં તો મને ભૂલાઈ ગયું હતું કે હું સાથે વ્લોગ બનાવવાનો છે. ગુડ મોર્નિંગ દોસ્તો, આ છે મારી પાછળ સ્ટારબક્સ અને અમે આવ્યા છીએ આજે રીલ શૂટ કરવા માટે. આ છે અમારા એન્કર. એમને ખાલી આજે એક્સપ્રેશન જ આપવાના છે કેમ કે આજનો જે વ્લોગ છે રીલ છે એ વોઇસ ઓવરમાં બનવાની છે. વોઇસ ઓવર બેઝડ રીલ છે એટલે ખાલી એક્સપ્રેશન ને એક્ટિંગ કરવાની છે. એટલે સાથે સાથે હું વિચારું છું કે વ્લોગ પણ બનાવું યુટ્યુબ માટે. તો જોઈએ કે વ્લોગ બને છે કે નહીં, કેમ કે ઘણા સમયથી હું ટ્રાય કરું છું કે શૂટ કરવા જાઉં ત્યારે સાથે સાથે વ્લોગ પણ શૂટ કરું. હવે જોઈએ આજે આ વ્લોગ બને છે કે નહીં. આજના દિવસની ચેલેન્જ એ છે કે આજના દિવસમાં વિડીયો શૂટ કરવાનું છે, વોઇસ ઓવર કરવાનું છે અને એડિટ પણ કરવાનું છે કેમ કે કાલે મોર્નિંગના વિડીયો સબમિટ કરવાનો છે. તો હવે અમે સ્ટાર્ટ કરીએ અમારું શૂટ. જોઈએ કે શૂટના BTS કવર થઈ શકે છે કે નહીં, કેમ કે કોઈ છે નહીં ને અમારી સાથે કે કોણ કેમેરો પકડશે. તો આ છે સ્ટારબક્સનું કિચન, ત્યાં આ રીતની કેપ પહેરવામાં આવે છે. આ એનું હાઇજીન છે. હાઇજીનનું આટલું ધ્યાન રાખે છે કે જ્યારે કોઈ શૂટ કરવા માટે પણ જ્યારે અંદર આવે ને ત્યારે આ રીતની કેપ પહેરવી પડે છે. બસ અંદર શૂટ થઈ ગયું છે અને હવે અહીંયા ફૂડ પણ તૈયાર છે. તો હવે પાછું ફરીથી અમે અમારું શૂટ શરૂ કરીએ. રિલાયન્સ મોલમાં પણ જઈ શકાય અને આ બાજુ છે બહાર જવા માટેનો ગેટ. મોલમાં શોપિંગ કરીને કદાચ અહીંયા કોફી માટે આવવું હોય તો આવી શકે. તમે છે ને એક કામ કરો, એની સીપ લ્યો, બરોબર છે, અને આ છે ને એ ચોટી જશે અહીંયા બધી, ભલે ચોટી જાતું. પનીર ચીઝ ટોસ્ટ સ્ટારબક્સનો આપણે ટ્રાય કરીએ છીએ ફોર ધ ફર્સ્ટ ટાઈમ. તો ફાઇનલી શૂટ કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે કેટલા વાગે આપણે મળીએ વોઇસ ઓવર માટે? 3:30 વાગે મેં વોઇસ ઓવર કરીશું. એ પણ તમે આ જ વ્લોગમાં જોશો કે અમે કેવી રીતે વોઇસ ઓવર કરીએ છીએ. ઓકે ચાલો ભાઈ, અત્યારે રિલાયન્સ મોલના પાર્કિંગમાં છીએ. એ અમારી કાર છે. એટલે ખાલી જસ્ટ ચેક કરવા માટે કે લો લાઇટમાં ગોપ્રોનું કામ કેવું છે જોવા માટે. એક જોઈએ ને તો એકદમ અંધારા જેવું છે પણ ગોપ્રોમાં લાઇટ આવે છે કે નહીં જોવાનું છે. આઈ થિંક હું વધારે BTS શૂટ નથી કરી શક્યો. મને તો ભૂલાઈ જ ગયું હતું કે હું સાથે વ્લોગ પણ બનાવું છું કેમ કે જ્યારે હું રીલ બનાવતો હોય ત્યારે 100% મારું ફોકસ હું રીલમાં જ આપતો હોઉં છું કેમ કે એમાં તો આપણે ક્લાયન્ટે પૈસા આપ્યા છે તો ઓબ્વિયસ છે કે આપણે એમાં વધારે ફોકસ રાખવું પડે, એમાં વધારે એને પ્રાયોરિટી આપવી પડે. The door is opening. The living room upward. તો ફાઇનલી હું ઓફિસે આવી ગયો છું. અત્યારે વાગ્યા છે 3 કે 3:30 એન્કર જે છે એ આવવાના હતા. એટલે હવે એ આવે એટલે વોઇસ ઓવર સ્ટાર્ટ કરીશું અને ત્યાં સુધી હું શું કરીશ બતાવું. છેલ્લા 2 દિવસથી હું આ વેબ સિરીઝ જોઉં છું. જ્યારે પણ ટાઈમ મળે ત્યારે જોઉં છું. તો હવે જ્યાં સુધી એન્કર આવે છે ત્યાં સુધી આપણે વેબ સિરીઝ જોઈએ. સો ગાઈઝ, ફાઇનલી એન્કર ઇઝ હિયર અગેન. તો હવે અમે સ્ટાર્ટ કરીશું વોઇસ ઓવર. +10% ડાઉન. કટ. 40% ઓફ +10% ડાઉન. અહીંયા જ ઘટાડો થાય છે. ફરીથી. ઓકે, ત્યાંથી જ. અને સ્વિગી ડાઇન આઉટથી ઓફર રિડીમ કરો. પરફેક્ટ, એકદમ પરફેક્ટ છે. બાય બાય. બાય. કાંઈ ચાલશે તમને અત્યારે? ઠંડુ ગરમ કંઈ જ નહીં ચાલે. સ્ટારબક્સમાં એટલું બધું ખાઈ લીધું છે કે હવે રાત સુધી મને જગ્યા જ નથી પેટમાં કાંઈ. ફાઇનલી વોઇસ ઓવર પણ રેડી છે. અડધી કલાક જેટલો ટાઈમ લાગ્યો વોઇસ ઓવરમાં, વધારે ટાઈમ પણ નથી લાગ્યો. અને હવે મારી પાસે ઘણો બધો જે સમય છે અને હવે બાકી છે એડિટિંગ. આની જે સ્ક્રિપ્ટ છે એ મેં ગઈકાલે રાત્રે જ લખી નાખી હતી અને એ પ્રમાણે જ મેં શૂટ કર્યું હતું અને એનું જે વોઇસ ઓવર છે એ પણ થઈ ગયું છે. તો હવે બાકી છે એડિટિંગ. 2 કલાકથી હું રીલને એડિટ કરતો હતો અને અચાનક લાઇટ વહી ગઈ. તો જોઈ શકો છો કે અહીંયા અટકી ગયું હતું. જોકે ઓટોમેટિક સેવ થાય છે અને હું પણ થોડી વારે પ્રોજેક્ટ સેવ કરતો રહું છું એટલે વાંધો તો નહીં આવે, પણ આવું પણ થાય ક્યારેક. થોડાક માટેથી જ અટકેલું છે. તો હાલો હવે ફિનિશ કરીએ ફટાફટ એડિટિંગ. ફાઇનલી રીલ એડિટ પણ થઈ ગઈ છે અને અત્યારે વાગ્યા છે રાતના 10 એટલે વાગી ગયા છે કારણ કે હું બીજા કામ માટે બહાર પણ ગયો હતો વચ્ચે, એટલે થોડુંક લેટ થઈ ગયું છે એડિટ કરવામાં. પણ સબમિટ કાલે સવારે થઈ જશે રીલ. ફાઇનલ રીલ તમને રાજકોટ બ્લોગ્સ ઇન્સ્ટાગ્રામ પેજમાં જોવા મળશે. તો તમે એની જે લિંક છે એ હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તમે જઈને એ રીલ જોવો અને જો તમને ગમે એ રીલ અને કેવી લાગી તમે મને કોમેન્ટમાં કહેજો. અને
આ વિડીયોમાં આ વ્લોગમાં પણ તમે કોમેન્ટ કરી શકો છો કે તમને આજનો વ્લોગ કેવો લાગ્યો, અને આવી જ રીતે હું અવનવા વ્લોગ્સ લઈને આવતો રહીશ. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ટાટા બાય બાય.